જોઈ લેજો, જબરદસ્ત મસ્ત મજાનું આખું રેસ્ટોરન્ટ બનાવ્યું છે અને તમે હવે અહીંયાથી પણ ઉપર જવાશે. જોઈ લેજો, સીડી પણ છે. અહીંયાથી આપણે પહેલાં આવી જશે અંદર અને અંદર તમને બધું જોઈ લેજો મસ્ત મજાની. આ છે અહીંયા મેન આપણે લેજો આપણું ટ્રેક છે અને અહીંયાથી માનો કે આપણું ભક્તિનગર રેલવે સ્ટેશન થતું હોય છે 1 કિલોમીટર જેટલું. લેજો, હવે આપણે સેન્ડવિચ ઓર્ડર કરી હતી તો આવી ગઈ છે સેન્ડવિચ અને તમને પહેલાં તો સાહેબ તમને ફૂડ કેવું લાગ્યું એ પહેલાં કહો. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તમે કહેતા છો સાગરભાઈ આ શું ચાલુ કર્યું? એટલા માટે કે આપણે રેલવેના જે આપણે કોચમાં જે સફર કરી છે એમાંથી એક મસ્ત મજાનું રેસ્ટોરન્ટ બનાવ્યું છે. તો મેં તો ચાલો આજે એની મુલાકાત લઈ છે. તો મેં તો ચાલો આજે એકવાર જઈ આવી અને એનું ફૂડ પણ ટેસ્ટ કરી લઈ અને તમને પણ દેખાડી દઈ. તો ચાલો અત્યારે હું આવી ગયો છું ધ ટ્રેક સાઈડ તડકા. જોઈ લેજો, મસ્ત મજાનું જબરદસ્ત રેસ્ટોરન્ટ બનાવ્યું છે અને તમને અહીંયાનું એડ્રેસ સમજાવી દઉં તો અહીંયા વિકાસ ફાર્મસી છે, તમે જોઈ શકતા હશો વિકાસ ફાર્મસીવાળો રોડ અને અહીંયા છે આપણે લુનાર બ્યુટી પાર્લરવાળું અમીન માર્ગ. જોઈ લેજો, અમીન માર્ગવાળો રસ્તો છે અને વિકાસ ફાર્મસી અહીંયા ખૂબ જ પ્રખ્યાત છે. તો એની સામે જ આપણે આ રેસ્ટોરન્ટ બનાવ્યું છે ધ રેલ ઓન વ્હીલ. તો ચાલો હવે આપણે જાસી અંદર અને તમને મસ્ત મજાની જબરદસ્ત ઘણી બધી સુવિધા જ કરી છે. તો ચાલો હવે જાસી આપણે અંદર અને તમને અંદરનું પણ બધા વ્યૂ દેખાડશે. જોઈ લેજો, જબરદસ્ત મસ્ત મજાનું આખું રેસ્ટોરન્ટ બનાવ્યું છે અને તમારે બીજું એક એડ્રેસ કહી દો, એ અહીંયાથી આવશો. આ એસ્ટ્રોનનું નાલું કહેવાય અને એસ્ટ્રોન ચોકીથી જે પૂજારાવાળો રોડ છે અહીંયાથી તમે આવી શકો છો. જોઈ લેજો સામે અહીંયાથી ડાબી બાજુ નાલું છે, નાલામાંથી તમે આરામથી આવી શકો અહીંયા રેસ્ટોરન્ટ બાજુ. અને અહીંયા છે આ છે અમીન માર્ગ અને અહીંયા પણ ટ્રેક જ છે આપણો. જોઈ લેજો, મસ્ત મજાનું જબરદસ્ત રેસ્ટોરન્ટ બનાવ્યું છે. તો ચાલો હવે જાસી આપણે અંદર અને અંદરને તમને મસ્ત મજાનો નજારો દેખાડશે. તો ચાલો હવે આપણે અંદર એન્ટર થાય છીએ અને મેન તો એ છે કે તમે વેઇટિંગમાં બેઠા હોય તો નાના છોકરાઓ માટે જબરદસ્ત રમવા માટેની સુવિધા આપી છે. તમે જોઈ લેજો, આ મસ્ત છે. અહીંયા મેનેજર સાહેબ છે, અહીંયા તમે લખાવી શકો છો અને જોઈ લેજો અહીંયા પણ 15-20 જણા આરામથી બેસી શકે છે. પ્લસ અહીંયા પણ તમે આરામથી બેસી શકો છો. અહીંયા પણ જોઈ લેજો, વાહ. અને હજી મેન તો તમને હજી બધું દેખાડવાનું બાકી છે. અહીંયા પણ જોઈ લેજો, અહીંયા પણ 25-30 જણા તમે આરામથી બેસી શકો છો અને સામે તમે બધું ફૂડ જોઈ લેજો. અહીંયા બેસવાની સુવિધા જો, પ્લસ તમને અહીંયા લાઇટિંગ જોઈ લો, જબરદસ્ત લાઇટિંગ બધું સુવિધા બનાવી છે. અને જોઈ લેજો અને ટ્રેક, આ છે આપણો ટ્રેક અને ધ ટ્રેક સાઈડ તડકા રેસ્ટોરન્ટનું નામ છે. અને પ્લસ જોઈ લેજો નીચે ઓલી બાજુ પણ બેસવાની સુવિધા છે. તો અહીંયાથી તમારે ઉપર જવું હોય તો સીડીમાં હજી એક ઉપર ફ્લોર છે, તો ટોટલ 2 ફ્લોર છે. અને પ્લસ ચાલો હવે જાસી આપણે અહીંયાથી ઉપર અને તમને બધું ટોટલી બધું આપણે દેખાડશી. કેપેસિટી કેટલી છે એ પણ તમને જણાવી દેશી અને બહારે તમે જોઈ શકો છો વેઇટિંગમાં પણ તમે આરામથી બેસી શકો છો. જોઈ લેજો, અહીંયા વોશરૂમની સુવિધા છે કમ્પ્લીટ. જોઈ લેજો, હવે અહીંયાથી પણ ઉપર જવાશે. જોઈ લેજો, સીડી પણ છે. અહીંયાથી આપણે પહેલાં આવી જશે અંદર અને અંદર તમને બધું જોઈ લેજો મસ્ત મજાની. આ છે અહીંયા મેન આપણે બધાય હેન્ડલ કરે છે આપણે વેટર માટેનું બધાય. અને જોઈ લો આખું જોઈ લો સેન્ટ્રલ એસી વાળું છે, જબરદસ્ત બનાવ્યું છે. અને જોઈ લેજો 2x2 એટલે 2 જણા અહીંયા ને 2 જણા અહીંયા બેસી શકે. અને અહીંયા જોઈ લો, અહીંયા બેઠા હોય તો એવું લાગે કે આપણે ટ્રેનમાં સફર કરી રહ્યા છીએ. આ બધા વેટરના મેનેજર છે. તો મેનેજર સાહેબ પહેલાં તમારું નામ જણાવી દો. દિલીપસિંહ ઠાકોર. અરે આપણે અહીંયા કેપેસિટી કેટલા જણાની છે? 72. અને પ્લસ આપણે ઉપર છે એની કેપેસિટી 48. તો અહીંયા શું શું જમવામાં મળે છે? કોન્ટિનેન્ટલ છે, ફાસ્ટ ફૂડમાં સાઉથ ઇન્ડિયન, ચાટ છે, ઇન્ડિયન છે, નોર્થ ઇન્ડિયન છે. હા, મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ છે ને? ઓકે, થેન્ક યુ. ચાલો તો હવે તમને આખા રેસ્ટોરન્ટનો તમને વ્યૂ આખો દેખાડ દઈ. જોઈ લેજો, જબરદસ્ત વ્યૂ છે. જોઈ લેજો અને પ્લસ એક હરેક અહીંયા જગ્યાએ લાઇટ આપેલી છે. જોઈ લેજો, વાહ. અને પ્લસ મેન તો સીસીટીવી છે. જોઈ લેજો અને સામે એ લોકોનું અંદરનું મેન રેસ્ટોરન્ટ જોઈ લેજો કે જ્યાં બધું બનાવે છે એ માટે. જોઈ લેજો, જબરદસ્ત વ્યૂ છે. જોઈ લો. તો ચાલો હવે અહીંયાથી જાસી આપણે ઉપર અને જોઈ લેજો જબરદસ્ત સીડી બનાવી છે. ઉપરથી વ્યૂમાં મજા આવશે તમને ટૂંકમાં કે જમવા બેઠા હોય ત્યારે જોવાની જબરદસ્ત મજા આવી જશે. અહીંયા છે, આ છે અહીંયાના આપણા ઉપરવાળા મેનેજર છે. મોટાભાઈ આપણે ટોટલ કેપેસિટી કેટલાની છે અહીંયાની? 50 જણાની કેપેસિટી છે ને? થેન્ક યુ સો મચ. જોઈ લેજો અહીંયા જબરદસ્ત જમવાની
મજા પડી જાય. જોઈ લેજો. ને પ્લસ અહીંયા જોઈ લેજો આપણું ટ્રેક છે અને અહીંયાથી માનો કે આપણું ભક્તિનગર રેલવે સ્ટેશન થતું હોય છે 1 કિલોમીટર જેટલું. જોઈ લેજો, જબરદસ્ત છે, સુવિધા છે. 50 આ બોયલા એ પ્રમાણે સુવિધા છે બેસવા માટેની આ લોકોની. જોઈ લેજો, જબરદસ્ત. વાહ. ને હેન્ડવોશ માટેનું પણ જબરદસ્ત સુવિધા છે. તમને ઉપરથી વ્યૂ દેખાડી દઉં. જોઈ લેજો, ધ ટ્રેક સાઈડ તડકા. તો ચાલો હવે આપણે અહીંયા આવ્યા છીએ તો કંઈક આપણે પણ હવે ઓર્ડર કરવો જોશે. તો ચાલો હવે આપણે કંઈક મંગાવીએ અને તમને પણ દેખાડી કે કેવું ફૂડ છે. લેજો, હવે આપણે સેન્ડવિચ ઓર્ડર કરી હતી તો આવી ગઈ છે સેન્ડવિચ અને તમને પહેલાં તો મેનુ દેખાડી દઉં. જોઈ લેજો, ધ ટ્રેક સાઈડ તડકા અને વેન્ચર બાય નાઇસા એન્ટરપ્રાઇઝ મલ્ટીક્યુઝન રેસ્ટોરન્ટ છે. ચાલો હવે તમને જોઈ લેજો પ્રાઇસ લિસ્ટ થોડું દેખાડી દઉં અને શું શું મળે છે એ પણ તમને હું બધું દેખાડી દઉં. જોઈ લેજો. રેડી, જોઈ લે એનું એડ્રેસ છે. ચલો ખાને કે સફર મેં. તો ચાલો હવે આપણે ટેસ્ટ કરશી અને તમને પણ જણાવશે. ચાલો હવે આપણે આવી ગઈ છે સેન્ડવિચ. આમાં તો એક જણાથી ખૂટે એવું લાગતું નથી એટલે આમાં તો 2 જણા જોશે. તો ચાલો હવે ટેસ્ટ કરીને દેખાડી દેશે તમને. એક નંબર ફૂડ છે, જબરદસ્ત ફૂડ છે. તો તમે આવી જાજો બધાએ જમવા. અને મારી પાછળ જોઈ શકતા છો તમે અહીંયાથી પણ તમે બેસવાની સુવિધા મસ્ત મજાની આપી છે. જોઈ લેજો. અને અહીંયા તાપણું પણ કરવાની સુવિધા મસ્ત મજાની આપી જોઈ શકતા છો તમે. તો ચાલો હવે આવી જાજો સેન્ડવિચ ખાવા. આપણે સેન્ડવિચ ચાલુ હતી પ્લસ આ કાકાએ આપણે અહીંયા આવ્યા હતા તો એ લોકો પણ અહીંયા જમવા આવ્યા છે. તો સાહેબ તમને ફૂડ કેવું લાગ્યું એ પહેલાં કહો. ફૂડ બહુ સરસ છે, ટેસ્ટ વાઇઝ બહુ સરસ છે અને ટ્રેનનો કોન્સેપ્ટ બહુ સરસ છે. એવું લાગે કે આપણે ટ્રેનમાં સફર કરી રહ્યા છીએ અને જમવાનું ચાલી રહ્યું છે. ટેસ્ટ કરીએ તમે કયો છો. ચાલો, થેન્ક યુ. ફૂડ ઓકે ને? અરે ખૂબ ગુડ ફૂડ. ખૂબ ગુડ ને? ચાલો, થેન્ક યુ સો મચ. એ લોકો પણ અહીંયા જમવા આવ્યા હતા તો એ લોકોએ ખૂબ વખાણ કર્યા કે ફૂડ બહુ સારું છે. તો ચાલો હવે થેન્ક યુ સો મચ. હવે આપણે જમીને સેન્ડવિચ ખાઈને ટૂંકમાં આપણે આવતા રહ્યા છીએ અને ખરેખર ભાઈ ક્વોલિટી અને ક્વોન્ટિટી જબરદસ્ત હતી. બહુ મજા આવી ગઈ અને અત્યારે આવી ગયા છે આપણા સબસ્ક્રાઈબર એ પણ અહીંયા જમવા આવ્યા હતા. ચાલો આપણે એને પણ એકવાર આપણે સત્સંગ કરી લઈએ. એને પણ મજા આવે ને આપણાને પણ મજા આવે કે ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે અને એ સમય સંજોગે અહીંયા ભેગા થઈ ગયા. તો ખરેખર જબરદસ્ત છે. અને આ અહીંયા જે આપણે ટ્રેક ઓન વ્હીલ એટલે કે અહીંયા જે આ રેસ્ટોરન્ટ છે એને 5 વર્ષનો કરાર છે અને 50 થી 60 લાખ રૂપિયા જે આપણે ટ્રેકને આ જે જગ્યાને આપ્યા છે એના 5 વર્ષનો કરાર છે. પ્લસ એને જે આટલા બધા લાખો રૂપિયા નાખ્યા જે ખર્ચો કર્યો મેં તમને દેખાડ્યું. ખરેખર જબરદસ્ત ઇન્ટિરિયર બનાવ્યું છે અને જબરદસ્ત બધું. અને મેન તો એ છે કે જો અહીંયાથી પાર્કિંગની સુવિધા પણ છે. અહીંયાથી જોઈ લેજો અંદર એ લોકોને જવાશે. અહીંયાથી તમારે પાર્કિંગની સુવિધા પણ છે અને પ્લસ ટ્રેકથી અહીંયાથી આપણે જમણી બાજુ જાશો એટલે પાછળની બાજુ પણ એ લોકોએ જબરદસ્ત પાર્કિંગની સુવિધા બનાવી છે. તો આજ કેદુની સાહેબાઈ કહેતા હતા કે ભાઈ એક વિડીયો બનાવો આપણે ટ્રેકમાં છે એટલા માટે તમે ચાલો સાહેબનું આજે માન રાખીને આપણે પણ આવી ગયા. પણ ખરેખર જબરદસ્ત છે. ફૂડ પણ બહુ જ સારું છે. તમે પણ આવો તો અહીંયા પણ એકવાર મુલાકાત લેજો. એસ્ટ્રોન ચોકથી અંદર આવો એટલે એસ્ટ્રોન નાલું છે, સામે વિકાસ ફાર્મસી છે, આ બાજુ અમીન માર્ગવાળું લુનાર બ્યુટી પાર્લર છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવતો. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.